નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મારી વિશેષ રજૂઆત. આપની સાથે હું છું ઝરણા. અનેક સમસ્યાઓ વચ્ચે દેશ પસાર થઈ રહ્યો છે, પણ આ બધાની વચ્ચે સૌથી મહત્વનો કોઈ મુદ્દો હોય તો તે છે મહિલાઓના સ્વચ્છતાનો અધિકાર, એટલે કે પીરિયડ્સ, જેને ગુજરાતીમાં માસિક કહે છે. શરમજનક બાબત એ છે કે આજના આધુનિક યુગમાં પણ આપણે માસિક સ્ત્રાવ કે માસિક ધર્મ વિશે ખુલીને વાત કરવાનું ટાળીએ છીએ. ઘરની દીકરીઓ યુવાનીમાં પ્રવેશતા તેમનામાં શારીરિક બદલાવ આવે છે અને માસિક સ્ત્રાવની શરૂઆત થાય છે, પરંતુ તેમને રૂઢિગત સામાજિક બંધન નડતા તેઓ તેમના શરીરમાં થતા ફેરફારને કહેતા છોજ અનુભવતી હોય છે. એક રીતે કહીએ તો તેમને એ વાતાવરણ નથી મળતું કે જેથી તેઓ તેમના શારીરિક બદલાવને ખુલ્લા મને કે કોઈ ડર કે પછી કોઈ ભય વગર કહી શકે. થાય છે એવું કે યુવાનીના ઉંમરે પગ મૂકતાની સાથે જ તેઓ તાણ અનુભવે છે અને ક્યારેક અંધશ્રદ્ધાનો ભોગ પણ બને છે. આવા જ રૂઢિગત બંધનોમાંથી આઝાદી અપાવવા ન્યૂઝ 18 ગુજરાતીએ અભિયાન શરૂ કર્યું છે, જેનું નામ છે પીરિયડ ઓફ પ્રાઇડ. એક સ્વચ્છ વિચાર જે મહિલાઓના હકને બંધનોમાંથી મુક્ત કરવાનો પ્રયાસ કરે છે. આપણી આસપાસ અનેક એવી યુવતીઓ છે કે જે આ મુદ્દે ઊંડાણપૂર્વક સમજવા માંગે છે, અને એટલે જ અમે વિચાર્યું કે દેશની તમામ યુવતીઓને આ તક આપવામાં આવે કે જેથી તેઓ નિર્ભય બની મૂંઝવતા સવાલોના જવાબ મેળવી શકે. એમ સમજો કે આપણો એક ક્લાસરૂમ છે અને આપણે તેને કહીશું પીરિયડનું શિક્ષણ. આપણે દેશની દીકરીઓ છે, એવું મનાય છે કે દેશમાં 8 કરોડથી વધુ કિશોર વયની દીકરીઓ નથી જાણતી હોતી કે સ્ત્રીત્વ એટલે શું. એવું કહેવાય છે કે માત્ર 13% લોકો જ માસિક બાબતે જાગૃત હોય છે. તો ચાલો પીરિયડ એજ્યુકેશનને શાળાના અભ્યાસક્રમનો ફરજિયાત ભાગ બનાવીએ. ચાલો આ વાતને મહત્તમ લોકો સુધી પહોંચાડીએ. ચાલો સ્ત્રી સશક્તિકરણના યુગમાં શીખીએ સ્વચ્છ વિચારની દિશામાં કેવી રીતે આગળ વધી શકાય. તો આજ અંગે ચર્ચા કરવા જઈ રહ્યા છે મારી સાથે સેલિબ્રિટીઝ, એક્સપર્ટ્સ અને વિદ્યાર્થીનીઓ પણ છે. તેમની સાથે આ ચર્ચા શરૂ કરીશું. મારી સાથે જેટલા પણ મહેમાનો જોડાયા છે તેમની સાથે આપને ઇન્ટ્રો કરાવી દઈએ. તો સૌથી પહેલાં અંજલિ કોતરા કે જેઓ તુલિપ સ્કૂલના પ્રિન્સિપાલ છે, હિમાબેન પટેલ કે જેઓ પોઈન્ટ ઓફ માર્કેટિંગ એન્ટ્રીના એક્સપર્ટ છે, અને ત્યારબાદ મિસિસ ઇન્ડિયા 2007 જેમી નંદા, બીના વડાલી આસિસ્ટન્ટ ડાયરેક્ટર RDD ઓફિસ ગાંધીનગર, અને સાથે જ મારી સાથે કેટલીક વિદ્યાર્થીનીઓ પણ જોડાઈ રહી છે. આપ તમામનું ખુલ્લા દિલથી સ્વાગત કરીએ છીએ આ શોમાં. સૌથી પહેલાં તો જીમીજી, આપને જ પૂછવા માંગીશ, એક સ્ત્રી તરીકે હું અને આપ બંને એ વાતને સંલગ્નતા સાથે સાંકળી શકીએ કે જ્યારે આપણે પીરિયડ્સમાં થઈએ અને જ્યારે આપણે કોઈની સાથે અંગે વાતચીત કરવી હોય કે પછી આપણે આપણા કો એમ્પ્લોયને કે પછી આપણી જ કોઈ મિત્રને આ વિશે વાત કરવી હોય જાહેરમાં, તો આપણે ક્યારે એવું નહીં યુઝ કરીએ, કોઈ એવો વર્ડ યુઝ નહીં કરીએ કે હું પીરિયડ્સમાં છું કે પછી મારે અત્યારે કંઈ કામ થયું નથી. આપણે એના માટે કોડવર્ડ રાખેલો હોય છે. ખરેખર શરમજનક બાબત એ છે કે આ બાબત એ શારીરિક ફેરફાર જે કુદરતે આપેલો છે તે છે, પણ આપણે એને કોડવર્ડની ભાષામાં ઉપયોગમાં લઈએ છીએ. આપનો કોડવર્ડ શું હતો? જનરલી મોસ્ટ ઓફ ધી ટાઈમ જ્યારે પણ ફ્રેન્ડ સાથે વાત થાય તો ઓલવેઝ હું એવું કહેતી હોઉં છું કે આઈ એમ ઇન અ લકી ડેઝ એન્ડ ગીવ મી અ લકી ટાઈમ વેન યુ યુઝ ફોર ધી પેડની કે એની કોઈ વાત નીકળે તો હંમેશા એવી રીતે કહું કે ગીવ મી લકી ટાઈમ એન્ડ આઈ એમ ઇન અ લકી ડેઝ. તો ઇટ્સ નોટ લાઈક કે પેઇનફુલ કે એવું કંઈ, પણ આઈ ઓલવેઝ લાઈક સેલિબ્રેટિંગ મોડ એન્ડ ધી કન્સર્ન એન્ડ ધી કેર પર હું વધારે ફોકસ કરું. તમારી આસપાસ તમારી મિત્રો હશે, તે લોકોના કોડવર્ડ શું હતા જે તમારી સાથે જ્યારે પણ કમ્યુનિકેટ કરે આ બાબતે ત્યારે શું કહે? હું રજા ઉપર છું આજે. ઓકે, એવા અમુક કોડવર્ડ્સ આવતા હોય છે, અને મોસ્ટ ઓફ ધી ટાઈમ તો અમે ગ્રુપમાં હંમેશા લકી ડેઝમાં છું કે લકી ટાઈમમાં છું એ જ વાતનો યુઝ કરીએ છીએ. આ ખૂબ જ સંકોચજનક અને શરમજનક બાબત પણ કહી શકાય. જ્યારે પેડ્સ લેવા માટે આપણે જ્યારે કોઈ મેડિકલ સ્ટોરમાં જઈએ, શરમજનક વાત એ છે કે કોઈ પેઇન કિલર લેવા જઈએ તો આપણે એને આરામથી લઈને પછી પર્સમાં મૂકી દઈએ છીએ, પણ જ્યારે આપણે પેડ્સ લેવા જઈએ એને બ્લેક કલરની કમ્પલસરી છે. કદાચ એ શોપકીપર પણ તમને રેપ કરીને જ આપશે, ડાયરેક્ટ નહીં આપે. આપણા મનમાં પહેલેથી જ એક ક્ષોભ આ બાબતે ભરી દેવામાં આવ્યો છે. અંજલિ મેમ, આપની સાથે જો વાત કરું તો આ વખતે મોદીએ સ્વતંત્રતાના દિવસે જ્યારે પ્રધાનમંત્રીએ પણ પીરિયડ્સને લઈને ખુલીને વાત કરી. હવે સમય આવી ગયો છે પીરિયડને લઈને વાત કરવાનો, લોકોની સામે વાત મૂકવાનો કે આ કોઈ બીમારી નથી, આ કુદરતી ફેરફાર છે જે દરેક સ્ત્રીના જીવનમાં જરૂરી પણ છે. मैं ये बिल्कुल मानती हूँ कि ये होना ज़रूरी है.
ये एक रूटीन है, हेल्दी सिम्टम्स हैं किसी भी गर्ल के लिए, तो ये बहुत ज़रूरी है कि इसका अवेयरनेस होना ज़रूरी है। જી, જરૂરી છે એવું આપણે માનીએ પણ છીએ, પરંતુ તે છતાં કદાચ આપણે જ તેનો સ્વીકાર નથી કરતા. હિમાબેન, જ્યારે પણ વાત કરવામાં આવે પીરિયડ્સની, ત્યારે માત્ર પુરુષો દ્વારા જ નહીં પરંતુ સ્ત્રીઓ દ્વારા પણ ત્યારે ક્યારેક આ વાતને બાંધી દેવામાં આવે છે કે પછી ઢાંકી દેવામાં આવે છે. જ્યારે આ અંગે કોઈ શાળાઓમાં કોઈ સેશન ગોઠવવામાં આવે કે પછી તેને લઈને કોઈ સેમિનાર હોય, ગાયનેકોલોજિસ્ટ સાથે કોઈ હેલ્ધી ડિસ્કશન કરવાનું હોય, ત્યારે ઘણીવાર એવું પણ થતું હશે કે પેરેન્ટ્સ કે પછી ખાસ કરીને માતાઓ જ આ બાબતે પ્રતિકાર કરતી હશે, કે તેને રોકવાનો પ્રયત્ન કરતી હશે કે ના ના આના વિશે કોઈ જાણકારી લેવાની જરૂર નથી. ના, ડેફિનેટલી એવા મારા બી એક્સપિરિયન્સીસ થયા છે કે લાઈક અમે સેશન માટે ગયા હોય અને ત્યાં એ લોકોએ સેશન ગોઠવી હોય અને એ લોકોએ પછી સ્કૂલના અગેન્સ્ટમાં ઓબ્જેક્ટ કર્યું હોય કે તમે કેમ આવી રીતના અમારા છોકરાઓને બધું શીખવાડી રહ્યા છો, પૂરા એકદમ ઓપનલી તમે આ ટોપિક ઉપર ડિસ્કસ કરી રહ્યા છો, મારા ત્યાં આવું નથી ચાલતું. ઘણીવાર બહુ થોડાસા નેગેટિવ એક્સપિરિયન્સ પણ થયેલા છે મને, બટ એટ ધી એન્ડ હું એમ કહીશ કે ઘણું બધું ચેન્જીસ આવી ગયું છે આપણા ઇન્ડિયામાં, અને હવે એમ થઈ ગયું છે કે દરેકે ઘરમાં લોકો પણ ચાહે છે અને એમની મદર્સ પણ ચાહે છે કે એ બંને સ્કૂલ્સમાં આવે અને આનું એજ્યુકેશન સરખી રીતના થાય. હવે ઘણું બેટર થઈ ગયું છે. જી, બીનાબેન પણ આપણી સાથે છે. મીરાબેન, આમ જોવા જઈએ તો એટલી બધી અંધશ્રદ્ધા જોડાયેલી છે આ મેન્સ્ટ્રુએશન સાયકલને લઈને કે પછી કહો કે પીરિયડ્સને લઈને. ખરેખર તો પીરિયડ્સની જે સાયકલ સેટ થયેલી હોય છે તે એક સ્ત્રી હેલ્ધી છે તેનું પ્રમાણ છે ખરેખર, પરંતુ તેને કેટલી ગેરમાન્યતાઓ સાથે સાંકળી લેવામાં આવે છે કે તમે જ્યારે પીરિયડ્સમાં હો ત્યારે તમે અપવિત્ર થઈ જાઓ છો. બહુ સાચી વાત છે. બેઝિકલી હું પોતે જ ગાયનેકોલોજિસ્ટ છું અને ફિલ્ડ લેવલે પણ મેં ઘણા બધા કામ કરેલા છે. લોકો ખાસ કરીને ધર્મની સાથે જોડે ત્યારે મંદિરમાં નહીં જવું, ખૂબ જ અપવિત્ર છીએ. કેટલાક લોકો તો નાહવું નહીં એવું પણ. બેઝિકલી હું તો એવું માનું છું કે પીરિયડ વખતે 2 વાર વધારે નાહવું જોઈએ, એના બદલે 1 વાર પણ નાહવું નહીં, એવા બધા. અને બીજું કે ખાટું ના ખવાય, આવું ના ખવાય, એવા પણ ઇસ્યુ ફિલ્ડ લેવલે ઘણા બધા આવે છે. પણ ધર્મની સાથે જ્યારે આ વાત જોડાય છે, કામ નહીં કરવાનું, એને એક કોથળો આપી દેવામાં આવે, એમાં સૂઈ જવાનું, એને ગાદલું પણ નથી આપવામાં આવતું, અને આવી બધી. અને પાછું કામ કરાવવામાં આવે છે, કામ કરાવવામાં કોઈ ઇશ્યુ નથી, પણ સૂવામાં, ખાવામાં, બીજી બધી વસ્તુઓમાં એને કંઈ અડવાનું પણ નહીં. એટલે આ જે બધી માનસિક રીતે જે ટોર્ચરિંગ થાય છે એને કારણે બહુ જ બધી ગંભીર મેન્ટલ ઇશ્યુ ઊભા થાય છે. અને મને એક એક્ઝામ્પલ યાદ છે, બિકોઝ આઈ એમ ગાયનેકોલોજિસ્ટ, કે એક છોકરીને એટલો બધો હેવી પીરિયડ આવ્યો પણ એ ડિસ્કસ નથી કરી શકતી ને એના મમ્મી એને સ્કૂલમાં ધકેલ્યા કરે. એક પરિસ્થિતિ એવી આવી કે એ સ્કૂલના દરવાજે શોકમાં જતી રહી અને ફેઇન્ટ થઈ ગઈ. 108 બોલાવ્યું, એનું 2 ગ્રામ HB થઈ ગયેલું અને એને ઘણા બધા બ્લડ આપવા પડ્યા હતા. મારો કહેવાનો મતલબ એ છે કે આપણે જ્યારે જેન્ડર ઇશ્યુની વાત કરીએ છીએ, આપણે વિકાસશીલ દેશોની વાત કરીએ છીએ, ત્યારે હવે એક સમય આવી ગયો છે કે છોકરીઓએ આ બધી વસ્તુનું ખુલ્લા મને ચર્ચા કરવી. અને અમારા ભારત સરકાર દ્વારા ઘણા બધા પ્રોગ્રામો છે, એમાં RKSK પ્રોગ્રામમાં અમે પિયર એજ્યુકેટર તૈયાર કરીએ છીએ. કદાચ એવું બને કે હું મા તરીકે મારે પણ 2 દીકરીઓ છે, તો પણ જ્યારે આવી ચર્ચા કરતી હતી તો એ લોકો ક્ષોભ અનુભવતા હતા. અમારું ફેમિલી તો બધા ડૉક્ટર્સ છીએ, છતાં પણ તો મને એમ લાગે છે કે બીજા લોકો કેવી રીતે ડિસ્કસ કરી શકતા હશે. તો પિયર એજ્યુકેટર અમે લોકો RKSK પ્રોગ્રામમાં 1000ની વસ્તીએ 4, એમાં 2 છોકરીઓ ને 2 છોકરાઓ, અને એમાં એક સ્કૂલમાં જતા અને એક સ્કૂલમાં ન જતા પિયર એજ્યુકેટર્સ દ્વારા અમે આખો પ્રોગ્રામ કરીએ છીએ. અને આ લોકો ક્લબ ચલાવે છે પિયર એજ્યુકેટરની, અને એ લોકો જ્યારે ફિલ્ડ લેવલે જે પણ ઇશ્યુ હોય એ ક્લબમાં ડિસ્કસ થાય છે, અને એવી ગંભીર સમસ્યા હોય તો ક્લિનિકમાં એને રિફર કરવામાં આવે છે. એટલે એ વખતે ગાયનેકોલોજિસ્ટ કે ડૉક્ટર એને સરસ રીતે ચેક કરી લે છે, હિમોગ્લોબિન ને બધું, અને જરૂર પડે એ રીતે સલાહ સૂચનો આપવામાં આવે છે. એટલે પિયર એજ્યુકેટર તૈયાર કરવું એ RKSK એટલે કે અમારે આખો જે રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ છે, એટલે નામ કિશોર છે પણ કિશોર અને કિશોરીઓ બંને માટે છે. આપણે એવું માનતા હતા કે એકલી કિશોરીઓને જ પ્રોબ્લેમ છે, પણ કિશોરને પણ પ્રોબ્લેમ છે. જી, જે વિદ્યાર્થીનીઓ જે અત્યારે તેને ફેસ કરી રહી હશે તે ફેઝમાં તેઓ હશે, તે વિદ્યાર્થીનીઓ સાથે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. સ્ટુડન્ટ્સ, આર યુ રેડી? મારી સાથે વાત કરશો તમે આ વિશે?
નિધિ છે, શુભી છે, વિશા છે, સનિકા છે અને નારાયણી છે, તો બધા જ છે મારી સાથે। સૌથી પહેલા નિધિ, आप મારી સાથે बात करशो। निधि, जिस तरह से मैंने जिमी जी से अभी बात की, कुछ कोड वर्ड्स हमने सेट किए हुए हैं पीरियड्स को लेकर। आपका कोड वर्ड क्या था? आपको सबसे पहले कब पता चला कि इसे पीरियड कहते हैं और इसे हाइजीन को लेकर कैसे देखते हैं? जब मैं 5th स्टैंडर्ड में थी, फर्स्ट टाइम मुझे तब पीरियड्स हुआ था एंड आई वाज नॉट अवेयर। मुझे नहीं मालूम था कि इससे ऐसा कुछ होता है। अच्छा। जब मुझे पहली बार हुआ तो इतना सारा खून एक साथ देख के मैं तुरंत रोने लग गई, बिकॉज मुझे पहले से किसी ने बताया नहीं था कि ऐसा कुछ हुआ जाता है। फिर आपको कैसे पता चला? मैं किससे पूछा आपने? इतना सारा खून कभी देखा नहीं था जी। मैंने मेरी मम्मा से पूछा था, मेरी मॉम ने मुझे बताया। उस वक्त लकीली मैं घर पर ही थी, बट हमारा कभी भी कोई कोड वर्ड नहीं रहा है, बिकॉज हम लोग हमेशा से फ्री रहे हैं इस बारे में बात करने के लिए। हम लोग पीरियड्स ही कहते थे, फ्रेंड्स के साथ हो, पेरेंट्स के साथ हो या कोई भी फैमिली मेम्बर हो। दैट इज गुड। जी, शुभी, आप बताओ कैसा एक्सपीरियंस रहा था आपका? आपको कब पता चला था इसे पीरियड्स कहते हैं और आपका कोई कोड वर्ड रहा था इसको लेकर? मैं 6th स्टैंडर्ड में थी जब मुझे पहली बार हुआ। मुझे अभी भी याद है, संडे का दिन था और सुबह उठ के जैसे ही मैंने वॉशरूम में जाके देखा, मुझे लगा कि मुझे यहाँ पे किसी ने बहुत ज़्यादा मार दिया है और मुझे इतना सारा ब्लड निकल रहा है। मैं बहुत डर गई थी और उस टाइम एकदम क्लूलेस थी, क्योंकि जैसा निधि ने बोला, मुझे भी कुछ नहीं पता था, कोई अवेयरनेस नहीं थी इस बारे में कि ऐसा भी कुछ होता है। जैसा जैसा मम्मी ने बोला वैसा वैसा मैं करती गई। बाद में मम्मी ने मुझे बताया कि इसे पीरियड्स बोलते हैं और ये नेचुरल है, ये सारी लड़कियों के साथ होता है। और मेरा भी कोई कोड वर्ड नहीं रहा है। मेरे पापा मम्मी बहुत फ्री हैं चीज़ों में, स्कूल भी बहुत अच्छा है, स्कूल में भी क्लासमेट्स के बीच में भी सब कुछ नॉर्मली बात करते हैं। कभी ये प्रॉब्लम नहीं हुई मुझे कोड वर्ड्स वाली, कभी ऐसा शेमफुल नहीं हुआ मुझे बोलते हुए कि मैं पीरियड्स में हूँ। लकीली बहुत अच्छे फ्रेंड्स, फैमिली, स्कूल सब कुछ बहुत अच्छा है, टीचर्स बहुत अच्छे, तो हमेशा फ्री रहा मेरे को ये सब बोलने में। जी, विशा, आप बताइए, आपको पहले कब पता चला इसे पीरियड्स बोलते हैं? आपका कोई कोड वर्ड रहा है? आपको क्या एक्सपीरियंस हुआ था? आपने किससे शेयर किया था ये सब? मैं भी क्लास 6th में थी एंड पहले मैं स्कूल में थी और तब आई डिडंट रियलाइज एनीथिंग। जब मैं घर गई देन मतलब तब मुझे पता चला और फिर मैंने मम्मी को बुलाया एंड देन आई टॉक टू हर कि ऐसा हुआ है। मैं इसके बारे में थोड़ी अवेयर थी पहले, क्योंकि हमारे टेक्स्ट बुक्स में और सब में इसके बारे में पढ़ाया जाता है। अच्छा। तो मैं थोड़ी अवेयर थी, इसलिए जब मम्मी ने मुझे समझाया तो थोड़ा ऐसा था कि ये क्या हो गया अचानक मेरे साथ, बट चीज़ें नॉर्मल लगी थोड़ी। और कोडवर्ड हमारे में से किसी का भी ऐसे रहा नहीं है कभी, क्योंकि बहुत नॉर्मल एनवायरनमेंट बनाया है। स्कूल में भी वी टॉक अबाउट इट, हम उसके बारे में बहुत फ्रीली बात करते हैं हमारे टीचर्स के साथ। अच्छा। महीने में साल में 1-2 बार हमारे सेमिनार्स होते हैं टीचर्स के साथ और बहुत कंफर्टेबल एनवायरनमेंट क्रिएट किया है, तो पहले से इस चीज़ के बारे में डिस्कस करने के लिए काफ़ी कंफर्टेबल रहे हम। जी, सनिका, आप बताइए, आपको पता चला था कि इसे पीरियड्स बोला जाता है? कैसा एक्सपीरियंस रहा था आपका और कैसे दिनों से आप गुजरे? एक्चुअली जब मैं 6th में थी तो मुझे पहली बार हुआ था एंड मैं डर गई थी, बट बाद में मैंने मम्मी को बताया, सो शी एक्सप्लेन मी एंड दैट आई वाज फाइन। कोई कोड वर्ड नहीं था ऐसे। ठीक है, नारायणी, आप बताइए। मेरे को जब स्टार्ट हुआ तो 6th स्टैंडर्ड के वेकेशंस थे एंड सडनली एक दिन वेकेशन का ही कुछ दिन था और उसके 2-3 दिन बाद मेरी स्कूल स्टार्ट होने वाली थी, 7th का एकेडमिक सेशन। तो हमें इसके बारे में 6th स्टैंडर्ड में ही पहले बता दिया गया था। हमारे स्कूल में ही क्लास हुए थे और हमारी जो मैम हैं उन्होंने हमें आके क्लास में ठीक से समझाया कि ये क्या चीज़ होती है। हमारी मॉम्स को लेके हमें एग्जाम्पल दिया गया और फिर हमारे में ऐसा कोई कोड वर्ड नहीं था, क्योंकि हम स्कूल में भी घर पे भी हम इसके बारे में बहुत नॉर्मली बात कर लेते थे। कोड वर्ड्स के लिए हमें कोई ज़रूरत पड़ी नहीं, लेकिन ऐसी कई जगहें हैं जहाँ कोड वर्ड्स यूज़ होते हैं, बट अच्छा है कि हमारे साथ ऐसा नहीं है। जी,
તો ખૂબ જ સારી વાત, એક કોમન વાત નીકળી આ વિદ્યાર્થીનીઓ સાથે વાત કરતા વખતે કે તેઓએ કોઈ કોડ વર્ડ્સ નથી રાખ્યા, એટલે કે જે વિદ્યાર્થીનીઓ છે તે સજાગ છે અને તેઓને આ બાબતે કદાચ જેમની સાથે વાતચીત થઈ તેના પરથી લાગી રહ્યું છે કે તેમને કોઈ ક્ષોભ નથી. अंजलि जी, क्या स्कूल के कोर्स में ये सारा चीज़ मेंशन किया जाता है? इसके कोई सेशंस होते हैं अलग से? अगर नहीं तो फिर क्यों, और अगर होते हैं तो फिर क्यों, और अगर नहीं है तो फिर होने चाहिए? इन सारे क्वेश्चंस के आंसर लेना चाहेंगे आपसे. हाँ, इनके पूरे होते हैं, कोर्सेज में है, मेंस्ट्रुअल साइकिल पूरा डिस्कस करते हैं, बॉयज एंड गर्ल्स दोनों को बताया जाता है और इन डेप्थ बताया जाता है. एंड दिस इज द नीड ऑफ द आवर. अभी ज़रूरत है इन सबको बताने की. तो बच्चों को पूरी नॉलेज दी जाती है. हम गायनिक्स को भी बुलाते हैं, मदर्स को भी बुलाते हैं, पूरा साइकिल उनको एक्सप्लेन करते हैं. बिकॉज आज मदर को भी एजुकेट करना बहुत ज़रूरी है. बच्चे डरे नहीं इससे, क्योंकि ये बहुत हेल्दी और नेचुरल प्रोसेस है जी. इसका इम्पोर्टेंस देना पेरेंट्स के लिए भी और बच्चों के लिए भी बहुत ज़रूरी है जी. હિમાજી, પેરેન્ટ્સ અને વિદ્યાર્થીનીઓ એટલે કે કહી શકાય દીકરીઓ માટે તો આ સબ્જેક્ટ જે છે આખી મેટર ખૂબ જ અગત્યની છે, પણ જે પ્રકારે આપણે સ્ટુડન્ટ સાથે પણ વાત કરી અને જે એક્સપર્ટ્સ છે આપણી સાથે તેઓ પણ જણાવી રહ્યા છે, માત્ર દીકરીઓમાં જ નહીં પરંતુ દીકરાઓમાં પણ તેને લઈને જાગૃતિ આવે તે ખૂબ જ જરૂરી છે, કારણ કે તેઓ પણ પોતાની સાથે ભણતી કે પછી પોતાની સાથે કામ કરતી એ મહિલાની એ સમસ્યાને સમજી શકે, કારણ કે પીરિયડ્સ ક્રેમ્પ્સ હોય છે અને એ સ્વાભાવિક ફેરફાર છે અને તે જો જે પુરુષો પણ સારી રીતે સમજશે તો તેઓ સ્ત્રીઓને પણ સારી રીતે મદદ કરી શકશે. હા, બહુ જરૂરી છે કે મેલ્સ અને ફિમેલ્સ બંનેની આ જે ચેન્જીસ થઈ રહ્યા છે એના વિશે ખબર હોવી જોઈએ. હવે તો ઘણું એવું બી થઈ ગયું છે કે હવે મેલ્સ અને ફિમેલ્સ આ જે એજ્યુકેશન થઈ ગયું છે એ બહુ કોમન બેઝ ઉપર થઈ ગયું છે, એટલે મેલ્સમાં જે ચેન્જીસ થઈ રહ્યા છે, જેમ એ લોકોને મૂછું આવવા લાગી જાય, દાઢી આવવા લાગી જાય, એના ઉપર પણ સેશન્સ અલગ અલગ થવા લાગ્યા છે. અને સિમિલરલી ફિમેલ્સમાં જે ચેન્જીસ થઈ રહ્યા છે, ધીરે ધીરે બધાય મધર્સે એવું ડેવલપ કરેલું છે કે અમે બી અમારા ઘરમાં ફિમેલ્સને પણ હવે આવી રીતના જે ઇશ્યુઝ થઈ રહ્યા છે એ બધું અમે મેલ્સના થ્રુ કન્વે કરાવશું. જીમીજી, અમે અંધશ્રદ્ધા વિશે વાત કરી હતી હમણાં જ બીનાબેન સાથે. એવું કહેવાય છે એટલી બધી અંધશ્રદ્ધાઓ સંકળાયેલી છે આ બાબતને લઈને. અરીસામાં ન જો, ઘરની બહાર ન જાઓ, કે પછી અમુક ટાઈપના કપડાં પહેરો. સૌથી એક સામાન્ય જો કહી શકાય તો એક્સરસાઇઝ ન કરો. આપ તો આ ફિલ્ડમાંથી આવો છો અને એક્સરસાઇઝ તો આપનું રૂટીન હશે, તો આપ આ માન્યતાને તોડશો? હા, એટલે ઘણી બધી વાર ઇનિશિયલી એવું થતું હતું કે અમે લોકો નહોતા કરતા, બિકોઝ જ્યારે અમારું સ્ટાર્ટિંગ થયું વેન આઈ વોઝ ઇન 8th સ્ટાન્ડર્ડ ત્યારે મને આવ્યું હતું એ વખતે. પણ અત્યારે જેમ છોકરીઓએ કીધું કે 5th and 6th સ્ટાન્ડર્ડમાં તો અવેરનેસ પણ એટલી જ જરૂરી છે. આઈ એમ બ્લેસ્ડ વિથ ધ ટ્વિન્સ, જે બોય અને ગર્લ છે, એને 11 years old છે, 5th સ્ટાન્ડર્ડમાં છે, એટલે હું પણ એને ઓલમોસ્ટ 1 વર્ષથી આ બધું નોલેજ આપી જ રહી છું. અને હા, એટલે જ્યારે અમે વી આર 3 sisters, તો અમારા ઘરમાં પણ એવું હતું કે એક જ ખૂણામાં બેસી જવાનું, રસોડાને નહીં અડવાનું, થાળી પણ ધોઈ નાખવાની ને ગ્લાસ પણ અલગ રાખવાનો. એટલે જેમ જેમ ટાઈમ ગયો એમ આ બધી અંધશ્રદ્ધાઓ અમે લોકોએ ચેન્જ કરી, કે જ્યારે આજે અમારા ઘરમાં લાઈક મારા ભાઈની વાઈફ છે તો એના માટે કોઈ જ એવા રૂલ્સ નથી. એટલે અમે લોકોએ જ એક ઇનિશિયેટિવ લીધું કે મમ્મી આ બધી વસ્તુ જે જૂનાનું હતી એ બધી ચેન્જ કરી. હવે ઓકે, તમારો એક રિસ્પેક્ટ એક આપવાની છે કે ચલો તમે ભગવાનનું એનું નથી કરતા, ઇટ્સ ફાઇન, પણ જે રસોડાને નહીં અડવાનું, અલગ રૂમમાં બેસવાનું, ચેર નહીં અડે, સોફાને નહીં અડવાનું, આ બધી જ વસ્તુ અમે લોકોએ પણ ઘણી બધી ચેન્જ કરી, જેથી લાઈક હવે જેમ મારી દીકરી થાય તો એને પણ આ બધી વસ્તુથી દૂર રહેવું પડે અને આ બધી વસ્તુથી એને પણ સજાગ કરું કે જેથી એને પણ કોઈ પ્રોબ્લેમ ના થાય. જી બીનાબેન, જે પ્રકારે આપણે સ્ટુડન્ટ સાથે વાત કરી, જેમાં એક કોમન વાત હતી કે 5th કે 6th સ્ટેન્ડર્ડમાં થઈ જાય છે. પહેલાંનો એક જે એજ લિમિટ હતી તે હતી લગભગ 8, 9, 10ના ધોરણમાં થતી હતી દીકરીઓ, અને હવે ધીમે ધીમે તે 5મા ધોરણમાં થવા લાગી છે. એટલે તેમનામાં શારીરિક બદલાવ ખૂબ જ ઝડપથી અને ખૂબ જ નાની વયે આવવા લાગ્યો છે. એટલે આપના મતે દીકરીઓ અને દીકરાઓ બંનેને પીરિયડ્સનું શિક્ષણ કયા સમયથી આપવાનું શરૂ કરી દેવું જોઈએ, જેના કારણે જે રીતે ઘણી છોકરીઓ કન્ફ્યુઝ હતી કે આ શું થઈ રહ્યું છે મારા શરીર સાથે, તેવું તેમને કન્ફ્યુઝન ન રહે, તેઓ તૈયાર રહે આ બાબત માટે? ક્વેશ્ચન તો ખૂબ જ સરસ છે.
અને અમે લોકો તો મેં આપને કહ્યું કે ફિલ્ડ લેવલ એટલે કે ગ્રામ્ય કક્ષાએ ઘણા બધા પ્રોગ્રામ કરીએ છીએ, પણ મારી દ્રષ્ટિએ 4થા ધોરણથી 5મા ધોરણની વચ્ચે આ વસ્તુ શરૂ કરી દેવી જોઈએ. અને હવે તો લોકો પેડ ને બધું પણ સ્કૂલમાં પણ ડિસ્ટ્રીબ્યુટ કરવા જાય છે, અને એમાં બેગમાં હોય એટલે મારી દીકરી પણ ડેમોન્સ્ટ્રેશન કરવા મને બતાવતી હતી. શી વોઝ ઇન 8th સ્ટાન્ડર્ડ, કારણ કે એ લોકોની ઉંમર તો અત્યારે 25 વર્ષ થઈ ગઈ છે. એટલે હું પહેલાંના વખતની વાત કરું છું કે તો પણ એ લોકોને 8મા ધોરણમાં તો પેડ આપવામાં આવતા જ હતા, પણ હવે મિનારકી જલ્દી આવવા માંડી છે. અમે લોકો જ્યારે હું હતી, આઈ એમ 60 years old, પણ મારે જ્યારે મિનારકી હતી ત્યારે 9th પતી ગયું પછી આવેલી, અને હવે લોકો 5મા 6ઠામાં આવી જાય છે. એટલે 4થા ધોરણથી એને થોડું એજ્યુકેશન આપીએ. એટલે જે બહેનોએ વાત કરી છે સ્ટુડન્ટે, એ પણ થોડું શોકિંગ એ છે કે મને એકદમ ડર લાગી ગયો, પણ પહેલેથી જ જો નોલેજ આપવામાં આવે તો એને ખબર હોય કે આ પીરિયડ છે, ઇટ ઇઝ અ ફિઝિયોલોજિકલ કન્ડિશન, આમાં ડરવાની કોઈ જરૂર નથી. પેડ મારી બેગમાં જ છે, હું લઈ અને એનો બાથરૂમમાં કે વોશરૂમમાં જઈને ઉપયોગ કરી શકું. એટલે આ બધી વસ્તુઓ 4થા ધોરણના એન્ડમાં ચાલુ કરવી જોઈએ. મધરની બહુ જ અગત્યની ભૂમિકા છે. માએ સૌથી વધારે એજ્યુકેશન આપવાનું છે, કારણ કે એ એની સૌથી નજીક છે. પણ સાથે સાથે જે પણ લેડી ટીચર્સ છે એણે પણ, અને આ પિયર એજ્યુકેટર્સ દ્વારા અમે ઘણા બધા સંદેશા પહોંચાડીએ છીએ. એમાં ઇન્ફોર્મેશન, એજ્યુકેશન અને કોમ્યુનિકેશન, આઈસી એક્ટિવિટી ઘણી થઈ રહી છે ગ્રામ્ય લેવલે. એ વસ્તુઓમાં ઝડપથી, અને અમારા કાઉન્સિલર્સ છે જે એડોલેસનના કાઉન્સિલર્સ છે, પ્લસ આ પિયર એજ્યુકેટર્સ, અને આ બધા લોકો થઈને બદલાવ ચોક્કસ લાવી શકે, અને આ લોકોના બધા ભય સ્થાનો છે એને દૂર કરી શકે, એવું મારું માનવું છે. જી, સ્ટુડન્ટ સાથે ફરી એકવાર વાત કરી लिए, કારણ કે તેમનો एक्सपीरियंस આપણી પાસે तादरस છે એવું કહી શકાય. विशा, आप बताइए, जितने नॉर्मली या फिर जितने नेचुरली आप स्कूल के सब्जेक्ट्स एक दूसरे से जिस तरह से डिस्कस करते हो, वैसे ही क्या आप पीरियड्स को लेकर भी कोई डिस्कशन आपके बीच में होता है, खासकर आपके मेल फ्रेंड्स के साथ? डिस्कशन फीमेल फ्रेंड्स के साथ ज़्यादा होता है, बट एक टाइम आता है जब डिस्कशन ज़्यादा बढ़ जाता है. जैसे टेक्स्ट बुक्स में धीमे धीमे हर एक स्टैंडर्ड के बाद उसके बारे में इंफॉर्मेशंस बढ़ जाती है. तो एक टाइम आता है जब डिस्कशन नॉर्मल हो जाता है. हमारे स्कूल में जैसे वेंडिंग मशीन लगा था, तो पैड्स आर ऑलवेज अवेलेबल. तो अगर अब मुझे कभी भी कोई हेल्प चाहिए तो मैं मांग सकती हूँ किसी से, और द कॉन्वर्जेसन इज़ टू नॉर्मल. अगर मेरे को मेरे मेल फ्रेंड से बात करनी है कि कैन यू हेल्प मी विद दिस, या आज मेरी तबीयत ठीक नहीं है, मेरे को बेटर नहीं लग रहा, एंड ही आस्क्स कि क्या हुआ है, तो आई टेल देम दैट येस आई हैव माई पीरियड्स, मेरे पीरियड्स हैं, एंड मेरे को स्टमक क्रैम्प्स आ रहे हैं. वो कॉन्वर्जेसन धीमे धीमे नॉर्मल हो रही है. पहले थिंग्स वर ऑकवर्ड, बात करने से लोग कम्युनिकेशन गैप था, पर अब वो दूर हो रहा है थोड़ा, और हम बात करने में नॉर्मल हो जाते हैं कि हाँ अब कि पेट में दर्द है और थोड़ा अच्छा नहीं लग रहा, तो वो भी ऐसा बोलते हैं कि थोड़ी देर ले डाउन कर लो, पानी पी लो. सो जब बॉयज़ को ये सब पता चलता है तो वो अपनी बहन या मदर के साथ भी इस बात पे कंफर्टेबल हो जाते हैं, और ये होना ज़रूरी है, बिकॉज इफ़ दे डोंट नो अबाउट इट तो वो कैसे समझेंगे कि हमारी प्रॉब्लम्स क्या है, और हाउ शुड दे सपोर्ट द पर्सन. मूड स्विंग्स होते हैं, सो दे शुड नो कि हम ऐसे इश्यूज से जा रहे हैं, ताकि दे कैन टॉक टू अस अबाउट इट. सो इट्स रियली इम्पॉर्टेंट कि दोनों मेल और फीमेल फ्रेंड्स, फादर डॉटर या ब्रदर सिस्टर के बीच में कम्युनिकेशन होना चाहिए. कभी मम्मी घर पे नहीं है एंड यू नीड एनी हेल्प, तो आप बात करने में हिचकिचाओ नहीं उनसे, तो दिस इज़ नेसेसरी. जी, विशा, आपसे ही पूछना चाहूँगी, और उसके बाद आपकी जो और फ्रेंड्स हैं उनके साथ भी बात करेंगे इसी टॉपिक पर. आप बताइए कि आपको पता है इन 5 दिनों के अंदर आपको हाइजीन लेवल कैसे मेंटेन करना है, या फिर आपकी हेल्थ को लेकर आपको कैसे अवेयर रहना है, आपको क्या खाना पीना है, कैसे आपकी सेहत का ध्यान रखना है? यस, पहले तो सबसे इम्पॉर्टेंट है कि पैड हर 4 से 6 घंटे में चेंज करना चाहिए. इट्स रियली अनहाइजीनिक कि पूरा दिन तुम सेम पैड पहनो या उसे बार बार चेंज ना करो. देन उसको अच्छे से डिस्पोज करना भी एक इम्पॉर्टेंट फैक्टर है, वरना तुम इन्फेक्शंस कैच कर सकते हो. और दूसरी चीज़ कि खाना लिक्विड्स ज़्यादा लेने चाहिए और हाईली न्यूट्रिशियस फूड लेना चाहिए, क्योंकि हमारे बॉडी में एनर्जी थोड़ी कम हो जाती है. सो दैट इज़ द थिंग. जी, सनिका, आप बताइए, आपको क्या क्या पता है इस बारे में? जी, सनिका, आप बताइए.
सो प्रॉपर हाइजीन मेंटेन करना चाहिए, प्रॉपरली सब कुछ कर लाइक कोई भी एक्टिविटी करते हो तो केयरफुल रहना चाहिए कि आपको ज़्यादा दर्द ना हो। और खाने में तो आप सब कुछ ले सकते हो, लेकिन कैल्शियम का इंटेक ज़्यादा करना चाहिए सो दैट जो लॉस हो रहा है ब्लड का, तो वो ब्लड वापस अच्छे से फॉर्म हो। और प्रॉपर डिस्पोजल तो होना ही चाहिए, हाइजीन का भी थोड़ा सा ध्यान रखना चाहिए। जी, थैंक यू सो मच स्टूडेंट्स फॉर बीइंग विद अस। सॉल्टी फूड थोड़ा जी। कम खाना चाहिए, जंक फूड थोड़ा अवॉइड करना चाहिए ड्यूरिंग दीज डेज। जी, થેન્ક યુ સો મચ। તો સ્ટુડન્ટ્સને તો આના વિશે ઘણી જાણકારી છે, પણ આ ચર્ચા સમયની મર્યાદાને કારણે અટકાવવી પડશે। પરંતુ ખૂબ ખૂબ આભાર આપ તમામ મહેમાનોનો, અંજલિબેન આપનો, હિમાબેન આપનો, જીમીબેન આપનો અને બીનાબેન આપનો। તો આ વિચાર બદલવાની જરૂર છે। આ શારીરિક થતો કુદરતી ફેરફાર છે, આને અપનાવવાનો છે અને આ સ્વાભાવિક છે। જેટલો સ્વાભાવિક એક બાળકને જન્મ આપવો જેટલું સ્વાભાવિક છે જેટલું આપણું ખાવાનું સ્વાભાવિક છે એટલે આને અપનાવવાનું છે। અને આ પીરિયડ્સને લઈને કોઈ છોછ નથી રાખવાનો। અને આ જ મેસેજ ન્યૂઝ 18 ગુજરાતી તમામને પહોંચાડવા માંગે છે। ખૂબ ખૂબ આભાર। આ સાથે જ બુલેટિન સમાપ્ત કરીશું। નમસ્કાર।